જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? આઈ હોપ તમે પણ મજામાં છો. હું પણ મજામાં છું. મોર્નિંગ થઈ ગઈ છે અને મોર્નિંગમાં જો વરસાદ અને વરસાદ, કેમ કે ભારે અતિથી ભારે અતિ વરસાદની આગાહી છે. 2-3 દિવસ મેસેજ આવ્યા છે, પર્સનલ મેસેજ આજે મારા અંજનને તો પાછો બોલો નહીં હે ને? જો મને એકલા નહીં, બધાને આવ્યો હશે. બધાને આવ્યો જો ભાઈ. જો આમાં કયા નવસારી, નર્મદા, વાપી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ ફૂલ વરસાદની આગાહી છે, એટલે અત્યારે ઝરમર ચાલુ જ છે. નાવા જવું ઠંડા પાણી કોને આવો વરસાદ છે ને, અને ઠંડા પાણી નાવા જવું છે. અને પાછા મારા માનવને છે શરદીનો એટલો લગાવ છે ને, થોડા દિવસ શરદી થઈ ગઈ, ખબર નહીં કેમ. અને પછી જલ્દી મળતી પણ નથી. સવારનું ઉઠી નાસ્તો ને એમ જ થયું છે, બીજું બધું કામ બાકી છે, તો કામ પતાવી લઈએ. અહીંયા આપણે આજે શું બનાવવાનું છે આ જોઈને તમને કઈ આઈડિયા આવે છે? આઈડિયા આવે તો કમેન્ટ કરજો. તો અહીંયા લીલી ડુંગળી છે, ટમેટા છે, સૂકી ડુંગળી, એક બટાકું છે, વટાણા છે, લસણ, આદુ, મરચાં. તો આ બધાનું આપણે શું બનાવીશું? તો આજે બનાવવા જઈ રહ્યા છીએ આપણે સેવસર. બસ વરસાદ પડી ગયો છે ને બધી સામગ્રી હતી, તો ચાલો મેં કીધું આજે આપણે સેવસર બનાવીએ. તો મારી સેવસરની રેસીપી જોવા માટે કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. તો ચાલો પહેલાં તો આપણે વટાણા બાફી લઈએ. એમાં વટાણા અને બટાકા બાફવાના છે, બધાની પેસ્ટ કરવાની છે. હું આમાં લીલી ડુંગળી પણ એડ કરું છું. જો તમને આ એડ કરવી હોય તો એડ કરી શકો છો, નહીં તો સ્કીપ કરી શકો છો. ચાલો તો અહીંયા આપણે વટાણા અને બટાકા બાફવા મૂકી દઈશું. બટાકા તો નથી, એક જ બટાકું છે. જો અહીંયા મસ્ત આપણે ઝીણી ડુંગળી ચોપ કરી લીધી છે, આદુ મરચાં લસણની પેસ્ટ પણ રેડી કરી દીધી છે. અહીંયા આપણે કઢાઈ લઈ લીધી છે, તેમાં આપણે તેલ એડ કરશું. ચાલો તો આદુ મરચાં લસણની પેસ્ટ છે, બરોબર. તેલ ગરમ થઈ ગયું છે, હા, તેમાં બધું એડ કરી દઈશું. ઓકે. અલા બોલ્યું જો નહીં એવું ના કરશો એવું. શેકવી તો પડે ને. મસ્ત સ્મેલ આવે છે. અરે જોરદાર. ના તાર ના ખવાય. આ હાથ દુખી ગયો ફોન પકડી તો હાથ દુખી ગયો. પછી બરાબર. હવે એમાં આપણે ડુંગળી એડ કરી દઈશું. ના ચોપ કરેલી ડુંગળી. તો ખોટ કર ભાઈ. મસ્ત ઝીણી ચોપ કરી છે. હા, જિંદગી પહેલી વાર કરી. તારે અરે આ ડુંગળી ઓવર થઈ ગઈ પિયા. નથી ઓવર. તો બરાબર. આજ મેડમ બનાવવા જમવાનું અમારે આવડતું થવા નહીં, અને બનાવવા બે છે. બોલો તો કમેન્ટમાં કરજો મને જમવાનું બનાવવાનું આવડે છે કે નહીં. જમવાનું બનાવવા અલ્લાહ માનો આવ્યો તો દંડો લઈ. ના મારશો ભાઈ, ના મારશો. ચાલો તો ડુંગળીને અંદર પાણી તો ના પાણી નાખવાનું હોય તો શેકાઈ જાય એટલે તેલ છૂટું પડશે, શેકાવા દઈશું. દંડો લઈને મારે માનો ભાઈ. પછી આપણે તેમાં ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. પૂરી? ટમેટાની પ્યુરી, પૂરી નહીં. હા સારું ભાઈ, પૂરી એડ કરી દેજો. બીજું તો હું આજે લાઈટ નહીં પિયા. લાઈટ નહીં, ખરેખર આજે શૂટિંગ બી કરવું છે અમારે ઘણું બધું. લાઈટ નહીં, અફસોસ. વાંધો નહીં, બાય બાય. તેલ એડ કરીએ, થોડું ઓછું લાગે તો ઓછું લાગે તો કરજો. તમારો શું મતલબ આ બોટલ રાખવાનો? કેમ? ઢક્કન ખોલીને તો તું અંદર તેલ નાખો. અને એમાં એવું છે કે અહીંયાથી લીકેજ થાય છે બોટલ. તો ભાઈ બોટલ બદલી નાખ ને ભાઈ. આને જોવાનું જ આ પારી કહેવાય એને. ના તો પછી સારું, ચાલો પતાવી લો. બાય બાય. તો ચાલો, ડુંગળી શેકાઈ ગઈ છે, સાઈડમાંથી તેલ છૂટું પડવા માંડ્યું છે. આપણે એમાં લીલી ડુંગળી પણ એડ કરીશું. ઓકે. તમે સ્કીપ પણ કરી શકો છો જો તમને ના ભાવતી હોય તો. પણ અમને ભાવે છે એટલે અમે નાખીશું. તમને હું નહીં ભાવતું? મને બધું જ ભાવે. હા બરાબર. આ ડુંગળીને ચડતા એટલી વાર લાગે નહીં, એટલે આપણે તરત એમાં પૂરી એડ કરશું. પ્યુરી પણ એડ કરી દઈશું. પૂરી પ્યુરી સારું ભાઈ, પૂરી ફટાફટ પૂરી એડ કરો ને કરતા રહી જશે. છે રેડી ટમેટાની પ્યુરી. ઓકે, પૂરી થઈ ગઈ એડ. હા, અને મસ્ત
વરસાદ ચાલુ થઈ ગયો છે. વરસાદ આજે રાતનો ચાલુ છે બકા. હા હા અને અહીં એકલો નહીં, બધે ચાલુ છે. બધે ચાલુ છે. Yes. ભારેથી અતિ ભારે ની આગાહી છે 2-3 દિવસ. હા ચાલો ટામેટા જલ્દીથી કુક થઈ જાય એના માટે શું એડ કરવાનું? મીઠું. મીઠું. એ જ મને ખબર પડવા માંડી. બોલ. તો સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું. બસ હવે ટમેટાને કુક થવા દઈએ. બસ બીજું કશું જ નહીં થવા દેવાનું. તો અહીંયા આપણી ટમેટાની ગ્રેવી એકદમ કુક થઈ ગઈ છે. બરોબર. તો તેલ છૂટું પડી ગયું છે. બરોબર. તો હવે આપણે સેવસદમાં ઉપરથી તરી જે એડ કરવાની હોય ને હા એના માટે આમાંથી થોડુંક આપણે ગ્રેવી લઈ લઈશું આમાં. ઓકે બસ બસ. અલગથી બરાબર. હા પછી મસાલો નાખો તો. હા મસાલા એડ કરી દઈએ. હા શું શું એડ કરવાનું બોલો? મસાલો પાણી નાખો, પાણી નાખવાનું. દાણા નાખો, 1 ચમચી હળદર, 1 ચમચી હળદર, 1 ચમચી મરચું. મરચું તમે જેવું તીખું ખાવ એ એડ કરી શકો છો. 1 ચમચી ધાણા જીરું, હા 1 ચમચી ગરમ મસાલો અને પછી લાસ્ટમાં 1 ચમચી સેવસદનો મસાલો એડ કરી બધું મિક્સ કરી લઈશું. વાહ 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 વાહ. મસાલા અને ગ્રેવી એકદમ મસ્ત એડ થઈ જાય બંને ભેગું હા એડ કરી દેવાનું. પછી પાણી નાખી દેવાનું. થોડી વાર એને કુક થવા દઈશું જેથી મસાલા અને ગ્રેવી બંને સેટ થઈ જાય. વેરી ગુડ. હવે તેમાં આપણે કેટલા દીકુલ નાખી આપણે બે પાણી એડ કરી દઈશું. હે હા ચાલો. ખરેખર હા બધી રીતે બનાવતા બસ પબ્લિક નો ઓરિજિનલ ટેસ્ટ જોઈએ, મસાલા વાળો નહીં. ઓરિજિનલ ટેસ્ટ આપીશું. હા બસ તો આપણે આમાં પાણી એડ કરી દઈએ. ઓકે હો બેટા પાણી આપો, પાણી આપો. પાણી એડ કરી દઈશું. પાણી એડ કરી દો. ઓકે વેરી ગુડ. અલે આમાં પછી વટાણા ને એમ નહીં નાખવાનું પછી? પાણી હવે નાખીશું. તો બાબા વટાણા પછી આ બટાકા કદ્દુકસ કરેલું બટાકું એડ કરવાનું જેથી ગ્રેવી છે ને થોડી થિકનેસ. થોડોક ચણાનો લોટ પણ હું એડ કરીશ એટલે ટેસ્ટ બંને મસ્ત આવે. કરી દો. ચાલો હવે આમાં હું બટાકો એડ કરી દઉં છું સાથે સાથે. હા બરાબર. અને સાથે સાથે થોડોક ચણાનો લોટ પેસ્ટ કરી અને એને પણ એડ કરી દઈએ આપણે. ઓકે જેમ ચાઇનીઝ માં આરા બટાકો ઓપ્શનલ છે, બટાકો નાખો ન નાખો એવું ઓપ્શનલ છે. એની જગ્યાએ તમે ચણાનો લોટ થોડોક વધારે નાખી શકો છો. બરાબર. ચલો હવે ચણાની પેસ્ટ એડ કરી દઈશું આમાં. બરાબર. બરોબર. તો ચણા નાખે તો ભજીયો બનાવી દે. ભગવાન ચણાનો લોટ માનવ મારે છે. એ દંડા મૂકી દે. સાથે સાથે તેમાં હું વટાણા પણ એડ કરી દઉં છું. હા એવું કરો. ઓકે તો અહીંયા આપણા બાફેલા વટાણા રેડી છે. બરાબર. નાખી દો. વાહ તમારી ટ્રીક. વાહ 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 વાહ. હવે આને ઉકળવા દઈશું થોડી વાર 5-1 મિનિટ સુધી. પછી આપણું તૈયાર. પછી આપણી સેવસળ તૈયાર છે. પછી આને બીજું શું કહેવાય છે? મિસળ પાવ કહેવાય ને. મિસળ પાવ. મિસળ પાવ. તો આ ક્યાંનું પ્રખ્યાત છે એ કમેન્ટ કરજો. કમેન્ટમાં જણાવજો કે આ ક્યાંનું પ્રખ્યાત સેવસળ છે. અમારી બાજુમાં જ છે એક જગ્યા. ચાલો આવી જાવ ગરમા ગરમ સેવસળ ખાવા માટે. ગરમા ગરમ નહીં, ગરમા ગરમ સેવસળ ખાવા આવી જાવ તમે બધા. હા બરાબર આવી જજો. તો ચાલો આપણે તરી બનાવવા માટે તેલ લઈ લીધું છે કઢાઈમાં. તમે તેલ ઓછું વધતું કરી શકો છો તમારા ટેસ્ટ મુજબ. બરોબર. આપણે ઓછું જ રાખજો. ઓછું જ છે બરોબર. એટલે આપણે તેમાં જે પેસ્ટ છે એ એડ કરી દઈશું ડુંગળી ટમેટાની. હા ઓકે હા ઓકે. આ લસણ નાખવાનું આમાં? ના આમાં બધું નાખેલું જ છે ઓલરેડી. તો તરી શેની બનાવવાની? આમાં લસણ આદુ મરચા ટમેટા ડુંગળી બધું એડ તો તેલમાં ફ્રાય જ કરવાની બસ? તેલમાં એડ કરી આ પ્યુરી. હા બરાબર. તરી તૈયાર. આ પ્યુરી ને આ જે પેસ્ટ છે ને એમાં મરચું નાખવાનું. હા અને સેવસળનો મસાલો નાખવાનો. બસ રેડી. લ્યો આટલું જ હતું? અરે ભગવાન. આમાં મીઠું પણ એડ છે. ભગવાનનો ફૂલ ફોર્મ કોઈએ કહ્યું નહીં ને હજી સુધી આપણને? ના
હે ભગવાનનો આખો મતલબ હજી અમને તમારા તરફથી કમેન્ટ આવી નથી. ભગવાન કેમ કે આવે છે? તેલ ગરમ થઈ ગયું છે. ભગવાન શબ્દ જ કેમ આવે એમ. હા, આપણે જોડે જોડે ચાલુ રાખો. પેસ્ટ એડ કરી દઈએ. ઓકે, જો તરી થઈ ગઈ તૈયાર. બસ લે, બસ કંજુસાઈ ના કર. નહીં કંજુસાઈ કરતું એમ. તો બરોબર. ગેસ ધીમો કરી દે. મસ્ત થઈ ગયા. તો બરોબર. સુગંધ તો આવા દે ભાઈ ભાઈ. તમને કોકની કમેન્ટ આવશે. મરચું એડ કરશું. પિયા બેન, હા બેન. મરચું એડ કરી દીધું બેન? હા બેન. બરાબર. એ શું છે? ઉસળનો મસાલો એડ કરીશું. સેવ ઉસળનો મસાલો એડ કરી દો. કેવું સડકો કે ઉસળકો? સરખું જ છે બધું. ચાલો તો અમારી તરી તૈયાર છે. તરી તરી થઈ ગઈ છે અહીંયા રેડી. મસ્ત મજાની. તરી તૈયાર. હા થઈ ગઈ છે તરી તૈયાર. વેરી ગુડ. આમાં શું શું નાખ્યું ફટાફટ બતાવી રીકેપ કરી દો. આમાં નાખ્યું છે પેસ્ટ, આદુ મરચા લસણ ડુંગળી જે આપણા સેવ ઉસળમાં બનાવી હતી, અને લાલ મરચું અને સેવસળનો મસાલો. મીઠું બીઠું નાખવાનું આમાં. મીઠું આમાં એડ છે ઓલરેડી. ઓકે ચલો. બરાબર થઈ ગઈ છે તરી તે તરી રેડી. મસ્ત સુગંધ આવે છે અને મસ્ત ધમધો કરીને વરસાદે આલી છે. આવી છે હો આલી છે ને? આલી હા બરાબર ની આલી આવી છે. હા ચાલો તો અહીંયા આપણું સેવસળ અને તરી બંને થઈ ગયું છે. લેલી રેડી. ઓકે એડ કરી દઈશું કોથમરી દાણા જે કહી શકો એ. શાબાશ. કઈ જાવ છો આ વરસાદમાં? આ તમે બહુ ભારો નહીં ખોલ્યો સેવ ઉસળનો? હા હેન્ડમેડ. હા બરાબર લઈ આવો તો. વરસાદની અંદર સેવ ઉસળ ખાવા અમાર પાસે. હા ફટાફટ લઈને આવો હો પાવ ને સેવ ભૂલતા નહીં. વરસાદમાં પલવીને આવી ગયા છે પાવ અને સેવ લઈને. જોરદાર. ગરમા ગરમ શીરો. ગરમા ગરમ સેવ ચડ. લો ભાઈ લાવો થેન્ક યુ. ચાલો તો અહીંયા રેડી છે સેવ ઉસળ. એમ હા શું છે બેટા? સેવસળ. બોલો થઈ ગઈ રેડી તમારી સેવસળ? મજાની બનાવી છે. હા હવે અંજન ટેસ્ટ કરે. હા પછી કહેશે કેવી બની. ટેસ્ટ મેં ઓલરેડી કરી લીધું છે એટલે મસ્ત જ બની છે. બરોબર હવે સીધું ઝાપટવા માંડો. માનવને ચોપડી બતાવો ભાઈ. માનવ એક બિલાડી. માનવ બતાવજો આપણી એમ જ. અરે બસ બસ. વાત તો એક બિલાડી જાડી પાતળી. તમાર બૈરી જેવી. હા આ નહીં બેઠી 40 કિલો ની બેટા. હા માનુ હાસ તો કે એ કશું નહીં કે લઈ લે માર જોડેથી કે નો ના મને નહીં જોઈતું કઈ નહીં હાલવાનું કહી દે. હા આ શું બનાવ્યું મમ્મીએ? ભાઈ આજનો દિવસ રજાનો છે. અમારું ઘર તમને અસ્તવ્યસ્ત જ મળશે. સોરી બી કાઇન્ડ. કેમ કે છે ને આપણે ગમે તેટલું કમ્પ્લીટ કરીએ પણ આ માર માનવ ભાઈ બધું અસ્તવ્યસ્ત કરી નાખે છે. એક માનવ તો છે જ પણ એની સાથે સાથે કેનો ભાઈબંધ બી છે. ઉંદરલાલ સુંદરલાલ. સુંદરલાલ બરોબર એના લીધે સુંદરલાલ અમારું મગજ ફેરવી નાખી છે એક મહિનાથી. હા હજી પકડાઈ જાય છે બહાર જતો રહે છે પાછો આવી કોઈ જાય પણ કઈથી આવે છે કઈ જાય છે ને ખબર નહીં પડતી. અમે આટલી બધી સિંગ મૂકીએ આટલી મુઠ્ઠી ભરી રાત્રે ગાયબ થઈ જાય. પછી એ માનવના કપડાના સ્ટેન્ડમાં જઈને થાય છે. હા પાછા પ્લસ એને 7 બચ્ચા મૂક્યા હતા એ પણ છેક ત્રીજા માળની બારીમાં ગેલેરીમાં 7 બચ્ચા મૂક્યા હતા બોલો.
થાય ભાઈ. આ બધું હવે બધું એ બધું છોડ. સુંદરલાલમાં આપણું આ સુંદર થઈ જશે. મસ્ત મસ્ત ડેકોરેશન કર્યું છે આજે તો. જોવો લીંબુ બીંબુ પાથરી બાંધી આમ તેમ. garnishing કહેવાય, garnishing. હા ચલો ખાઈ લો. બનાવી દે. ઓ કોની મમ્મી ખુરશી પર બેઠી? હે વેરી ગુડ. ઓ ભાઈ મગર. હા વેરી ગુડ. એ ફાટી ગયું, હું રિપેર કરી દઉં. ચાલ ચાલો તો સાંજે મસ્ત મજાની મનીષા માસીના ત્યાંથી પકોડી આવી ગઈ છે. પકોડી આવી ગઈ છે. જો મસ્ત મજાનું પાણી પણ છે, ગળી ચટણી પણ છે ને બંને જણા જો આ બંને ઝાપોટવા રેડી પણ થઈ ગયા છે. આપણે નહીં ખાવાની, માનવ ને એના પપ્પા ખાશે. તમને તો સવારે મોજ પડી ગઈ હતી ને તારે મોજ પડી ગઈ. આપણે નસીબ માર નસીબ ખીચડી લખેલી છે મારા નસીબમાં હતા. ખાઈ લો ખીચડી. જો મારા મસ્ત ફોડી નાખું. હા બધી ફોડે છે. ખુશ થઈ ગયો. ખુશ સમ તને ખુશ. કરી આપું ને? વેરી ગુડ. અરે બધું જ કરી નાખું. ડાયા ડાયાવાથી જો બોલજે પાણી નાખ્યું. જો ચાલો આ બંને જણા લસ્સી બનાવે છે. આ મારું મશીન આજે તૂટી જાય એવું મને લાગે છે. હે મશીન તૂટી જાય એવું મને લાગે છે. આપણે મશીન તોડવાનું બેટા. એ માનો જો 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 ફરી જ વર્યા છે. હા રમકડા રમવાના નહીં ગમતા ને આવું બધું રમવાનું ગમે છે. મજા આવી ગઈ. મજા આવી ગઈ. બોલો શું કહેશો? જેસીબી ચલાવવા દઉં છું. કઈ જેસીબી ચલાવવા જાવ છો? રોટી કઈ ગાડી લે આ. માટી રમવા. માટી રમવા. વાનો જોડે. બરાબર ચાલો તો. કાલે મને એમ કે તું આ જોડે જેસીબી ઉભરું. હા ટ્રેક્ટરમાં કરી નાખવાના છે. બરાબર કઈ નહીં. આજનો દિવસ શું કર્યું તમે આખો દિવસ? આજનો દિવસ હમ દોયલા મૂળા જેવા રે. બરાબર બરાબર. તું જનતાનું વિડિયો એડિટ કર્યું, થોડું શૂટિંગ કર્યું, કામ પતાવ્યું, સાફ સફાઈ કરી અને ઊંઘી જાવ. બરાબર બધું ભલે. ચાલો આ બેની મસ્તી કામ ચાલુ જ રહેશે. તો આપણે સવારે સેવસર બનાવી હતી, પછી બપોરે આખો દિવસ રવિવાર હોય ને એટલે મારે આખો દિવસ કામમાં જ જાય. આખા ઘરની સાફ સફાઈ થાય, પછી ઢગલો બધા કપડાં હતા એ બધાને વાળ્યા, હજી મૂકવાના બાકી છે તો એ મૂકી લઉં. ને હવે સાંજે પછી અમને પાણીપુરી મળી ગઈ છે જમવામાં, ખીચડી બનાવી હતી, જમી કરીને આવ્યા છે ઉપર નહીં બને બાકી બધો મસ્તી કરી રહ્યા છે. તો આજના વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. મળીશું નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. જો મચ્છરને પણ છુટકારો નહીં મળતો. શું કરશો મચ્છર? ઉડી મચ્છર આવે કારણ કે સવારનો વરસાદ કન્ટિન્યુ ચાલુ છે. હા તો આજના વિડીયોમાં મળીશું નવા વિડીયોમાં નવા કન્ટેન્ટ સાથે. મસ્ત રહો ને વિડીયો ગમતું હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય.